ચેનલ ઓફ વડોદરા। અમિતનગર સર્કલ પાસે ફરી એકવાર એસટી બસની અડફેટે માસૂમ બાળકનું મોત થતાં તંત્ર હરકતમાં આવ્યું છે। અમિતનગર સર્કલ પાસે વારંવાર સર્જાતા અકસ્માતને પગલે તંત્રએ સફાળું જાગીને ગેરકાયદેસરના દબાણોનો સફાયો બોલાવ્યો હતો। અમિતનગર સર્કલ પાસે ફરી એકવાર એસટી બસની અડફેટે માસૂમનું મોત થતાં તંત્રએ ગઈકાલે દબાણોનો સફાયો બોલાવ્યો હતો। 6 વર્ષ પહેલા બ્રાઇટ સ્કૂલની વિદ્યાર્થીની એસટી બસની અડફેટે આવી જતા તેનું મોત થયું હતું, જેથી ઉહાપોહ થતાં તંત્રએ અમિતનગરનું બસ સ્ટેન્ડ બંધ કરાવી દીધું હતું, જે બસ સ્ટેન્ડ 6 મહિના પહેલા જ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું। આવી જ રીતે અમિતનગર પાસેથી પેસેન્જરોને લઈ જતા ખાનગી વાહનો ધમધમતા હતા, ત્યારે એક વાહનને એક્સપ્રેસ વે પર એક્સિડન્ટ થતાં 10ના મોત થયા હતા, જેથી પોલીસે અમિતનગર પાસેથી ખાનગી વાહનોનો સફાયો બોલાવી દીધો હતો। ત્યારે 8 વર્ષના માસૂમ રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે તેની માતા આગળ નીકળી જતા અટવાયેલો બાળક રાજ અંસારી બસની અડફેટે આવી જતા તેનું મોત થયું હતું। આ બનાવ બાદ ગઈકાલે ફરી એકવાર પોલીસ એક્શનમાં આવી હતી અને કોર્પોરેશનની મદદ લઈ અમિતનગર સર્કલ પાસેથી 20 ટ્રક ભરાય તેટલા દબાણોનો સફાયો કર્યો હતો। આ ઉપરાંત પોલીસે નો પાર્કિંગ ઝોનના 11 વાહનોને ચલણ આપી એક પેસેન્જર વાહન પણ ડિટેન કર્યું હતું। અમિતનગર સર્કલ પાસે અકસ્માતમાં બાળકનું મોત થવાના બનાવમાં પોલીસ દ્વારા ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી હતી અને અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તેની વિગતો મેળવી હતી। અમિતનગર સર્કલ પાસે રોડ ક્રોસ કરતી માતા આગળ નીકળી જતા 8 વર્ષનો રાજ અંસારીનું એસટી બસની અડફેટે આવી જવાથી મોત થયું હતું, જે બનાવમાં પોલીસે ડ્રાઈવર પરેશ કનૈયાલાલ ઉપાધ્યાયની ધરપકડ કરી હતી। હરણી પોલીસે આ બનાવમાં એસટી બસ કબજે લીધી છે। ફોરેન્સિક ટીમે આ બનાવ સ્થળે તેમજ બસનું નિરીક્ષણ કરી કેટલાક પુરાવા એકત્રિત કર્યા હતા, જ્યારે આરટીઓની ટીમે પણ બસના ફિટનેસ તેમજ અન્ય બાબતોની તપાસ કરી હતી।